રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 8:30 વાગી ગયા છે. આપણે યાદ છે અને આધર મુકાવા કહેવાનું હોય બોલે આધર ના જોતા જાઉં કદી ઉઠો જ છો મારા હરણ ચા થાય છે. આજે કરેલી હતું કે આજ પાપડ કરવા આજે હવારે એમ બધું કામ કર્યું મેં પાપડ ખીચી હલાવી દીધી કાઈ ઉઠા જાય ચા કરવાનો પછી પાપડ કામ લેવા જય શ્રી કૃષ્ણ રહી ગયા. હે જય શ્રી કૃષ્ણ રહી ગયા. એવું હોય હા. જય શ્રી કૃષ્ણ હાલે આધર ભાઈ છે ને પાપડ નહીં હે આજે હવે પાપડ બનાવવાના કહો હવે આગળ ચૂલે જઈશ ને આધર મુકાણો છે પાપડનું એ પાપડ બનાવવાના એમ. દાદા આવ્યા બાપુ દાદા બાપુ બે કઈ કાપડ કરીને બેઠા હોય મારા જેવા કઈ કામ ના હોય તો 8:30 વાગે 9 વાગે ઉઠે. ના હવારે ક્યાં 5 વાગે મને ઉઠાડી દીધી કે હું એડિટિંગ કરી લઉં મેં કીધું અઠાણે બીજું બધું જો મેં કઈ વિડીયો ઓલા તો મેં કઈ અત્યારે એડિટિંગ કરી લઉં તો મેં કઈ સવાર ઉઠવાની યાદ નથી ને તે બસ કરી લીધું નહીં એડિટિંગ બનાવી દીધી તો નથી આવતી એડિટિંગ કરી લેતો પછી એડિટિંગ કરવા લાગ 12 વાગી જાય પછી તો ફરજિયાત 8 વાગે પછી અડધું રાખવાનું ના થાય ને અધૂરું તો ન જ રહીએ હું કરી દે. ધીમે ધીમે બટન હલાવીએ તો બરોડી હોય ને મને પાણી પીવા મને હલાવત બરોડી પાછી વરી જાય બસ પાણી ના પીશો દાદા કલાવું ને મને મળવા નક્કી ન હોય કડક થાય તો બેસી જ જાજો ગાડીમાં જાવું હવે આપણો વડો પાટલો આ વડો જ હતો હવે રેડી પાપડ વણાવા ચાલુ થઈ ગયા છે બીજી વાર અવારનવારમાં. અને હવે બધી વસ્તુ ઇલેક્ટ્રિક થઈ ગઈ ને મારે પાપડ થી લે પાટલામાં હોલફેર કોમેન્ટ આવ્યા હતા પાટલો રાખો તો એ ગયે હે પાપડ બીજી વાર કર્યા પણ ખીચી ઘણી વાર ખાધી ના હું તો ખીચી રોગી બનાવીને ખાઈ પેલા ઘેર હોય ને એકલા પાપડ ના બનાવે ખીચી બનાવે પણ બપોરે આવીને શનિવાર હોય ને તો બપોરે આવીને કે માં ખીચી કરી દો એકવાર હું તાવડી લઈ આવી જાય ખરી આવી ને પાપડ પટે હું બસ ખીજા થઈ ગઈ આમાં ઝડપ થાય આ પાટલો જ ને આ પાટલો હે ને અમારે હે નહીં જો તમે જોવો ને એને આટલી વારમાં કેટલા પાપડ થઈ જાય અમારે હે નહીં આ પાટલો હજી એક જણ મૂકવા વાળી હોય તો આખી વધારે થાય કેમ બેવડો વળી ગયું કોસરી બેવડી વરી ગઈ. હા લઈ તમે એવું ના હોય ગોળ થવો જોઈએ. ગોળે ખાવો જોઈએ અમુક ગોળે જ ખાય પારા હાલો મારે જવું છે ટાણે હવે ધારીએ આપણે કાયમ વાવેતર જવાનું જ હોય અને આ છે ને મોટર ચાલુ કરવી છે વાવમાં કંઈક પાણી છે એવું લારા કાઢ્યું કે લગભગ તો જીરામાં જ ચાલુ કરી અને મેળ આવે તો આજ તરાવે એ બધો હરાડો કરી આવવું છે અહીંયા બધું ચાલુ કરી દેવું હવે બધું પાઈ લેવું જીરું ચણા બાકી છે ચણા અડધા તો કંઈક વાવવું અહીંથી પાઈ લીધા છે જીરાને મોડું થાય ચણાને તો વાંધો નથી પણ જીરાને જેમ જેમ ટાઈમ વધારે થતો જાય એમ એમ પછી પાણી અઘરું લાગે એટલે જીરામાં ચાલુ કરી દેવું અને મેળ આવે તો થોડું જો આપણે ઉરિયાનું એક બાચકું છે એ છે ને ગુંદરી હાટું મગાવ્યું હતું વધારે તો પણ જીરામાં છે ને ખાલી ચપટી વિચાર છે દેવાનો ઉરિયા નાખવામાં શું થાય ખબર જે જમીનમાં ઉતારો ના આવતો હોય ને ટૂંકમાં અમારે આવે જ છે હવે ઉતારો એટલે ઉતારાની શક્યતા વધારે રહીએ ટૂંકમાં ઉરિયા નાખીને એટલે કૂણપ આવે એટલે થોડુંક ઉતારાની શક્યતા વધારે રહે પણ તોય થોડી ટ્રાય કરવી છે જે થવું હોય થાય પાણી પાહું એટલે આવીએ તો ખરો જ આગલો કોક ઉતારો હતો અને હવે પાણી પાહું એટલે એ કંઈ નક્કી નમરે પણ એવું લાગે કે થોડો ઘણો ઉતારો આવે પણ જે થાય પાવું તો હે બાકી બગીચો બધો જો કાલ પાયો તો આવા કંઈક છે ઝાડવા બધા આ ગાજર અમે તો રતારું ગાજર કંઈ પણ હું સકરિયા કહેવાય ને સકરિયા રતારું ગાજર થઈ ગયા હા પારીમાં વાવલ છે ને પારી હોય પહોંચી એટલે એમાં થઈ ગયા અમે હજી ખોઈદા નથી લગભગ થઈ ગયા હે બાકી બોર તા કા એમ હું હે ને બપોર વેરાનો આવું અને બેનને તો જઈ ટાઈમ મળે ને તે વળી આવે ને તે બેગ ખાઈ જાય વળી આવે ને તે બેગ ખાઈ જાય હવે તો ઝાઝા રહ્યા નથી થોડાક રાખ્યા છે જા વડા કાલવારી ભાઈને મળવા જાઉં
એને હાટું લેતા જાઉં. જ્યાં આ વડી બોયડી છે એની પર લીકો મેં ઝીણકી બોયડી વાવલ છે, એક અહીંયા વાવલ છે, અને આ બોયડી જોઈ લો અવડી જ છે ને. અહીંયા બોર જોવો તમે, જોઈ લ્યો કેટલા બોર છે આમાં. આવડી બોયડી છે બોર કવડા છે. અહીંયા જો પાપડ વણાય છે અને માવાને બીજી નવીન વાનગીનું કંઈક બનાવે છે. ઢોકળા બનાવવા, થાળી ઢોકળા. બોરો બનાવતો લાગો. ઢોકળામાં હે ખાટા ઢોકળા અને ચોખા, ભેળનું દહીં અને પછી મુઠ્ઠી એકમાં આખી દાળ નાખી છે. આખી હા, દાણા અને મીઠું ને ચટણી અટાણે નાખ્યું. હવે અહીં જે કરવા તાણે લીલા મરચાં, લીલું લણ ને કતમોરી ને ઈનો ને બધું નાખી અને થાળી ઢોકળા, ખાટા ઢોકળા. ઢોકળા બનાવવાનો પ્લાન હાઈ છે પણ બોર હોટલ બનાવે. તું કેતી હતી ચારથી મોર માં કેતા હતા બનાવવાનું. એ કેતા એક તાણા કેદી પૂરા થાય તો ઢોકળા બનાવે તો મતો માર એક તાણા તા આવીએ પણ શનિવાર ને હાઈ જે બનાવો ને તો રવિવાર ને હવાર ભાઈ હાટો લઈ જવાય. મેં કે તાજે તાજે ખાવા તો માં હાઈ જે બનાવી લેવો ને પછી સવારે વઘાર દઈએ ને ભાઈ હાટો લઈ જાય. આ બધી તૈયારી છે ને કાલ ભણવા જાવ છે ને એમાં પાપડ આજ બનાવે કે થોડાક કાલ લેતા કઈ કામ નથી નિયમ ભાઈ. બીજું કાલી કે થોડાક પાપડ લેતા આપણે તો ઉમાં ખાવાના હોય જ. ન્યા તો ઈ રાખીએ જ નહીં. અને એને વેકેશન પડીએ તો તૈયારો પૂરો થઈ જાય. એટલે આ બધી વસ્તુ કઈ તે દીધા હોય ને. દીકરાને પડો ખીચીનો તો મેળ પડે ભલે ને કાલ કાલ ખાવાનું ખબર થોડુંક બનાવને તો થાય કે આ આજે ખાવા હાટું બનાવ. હે આ તો તાજું હોય ને આ તો ખાઈ લઈએ ને એમ થોડું. બાકી ઓલો નાસ્તો તો પછી ખવાય ને. હા, એમ નહીં, ઢોકળાને લઈ ગયો પછી બિચારો ખોટું. ઈ તો કઈ બગડે નહીં ને એક દિવસ ઢોકળા એમ. હાલો હવે ઈ હા હોવું છે ને હાલીએ બીજી રસોઈ બનાવવાની છે. મારે જ આવું ધારી હ કયો ખાટલો ભરાઈ ગયો ઈ? આ ખાટલે શું કીધી એવા સારું. હા એ હવે તમે કરી લેજો મારે વાળી. હાલો હવે મારે કાંઈ મોડું 9 વાગી ગયા હે. લાઈટ રહે તો ઘડીક વાર મોટર રાખી હીરામાં અને તરાવેની મેં કહ્યું ફરાણો કરવા જાઓ હે. કામ બધું થઈ ગયું હે. હજી બાપુ આન વાડિયાથી આવ્યા નથી એટલે બપોર કાંઈનું કામ કરવા માંડી ગયો. બપોર કાંઈ માને હે ને ઢોકળા બનાવવા હે ને તે લહણ હામતું જો હે તે લહણ ફોલી લે અને પાપડ જો બેન આવી અને કાચા પાપડ અહીંથી ખાઈ લીધા જો આવ્યા. અને બાકી 3 ખાટલા આંગળી સુકાઈ જાય જો આવા થઈ ગયા. હાઈ જતા હાવ અસર હેકા હે ને એવા થઈ જાય કાં બે. એટલે શિયાળો હોય ને એટલે તડકો એટલો ના જોઈએ પણ પવન જોઈએ. પવન હલામો હોય ને તો પાપડ પર બાર સુકાઈ જાય. અને બેનને જો કાચા ખાવા ચાલુ હે. હા 3 વાગ્યા હે અને આપણે જીરામાં પાણી ચાલુ છે. એમાં એવું સવાર આવ્યા પછી લાઈન ફેરવી આમાં પાછળ હતી ઓલી વાવની એ આ વાવેથી કરી પછી જીરામાં ખાતર નાખ્યું. ખાતર કેટલું નાખ્યું ખબર? આ 4 વીઘાનું જીરું હોય ને એમાં મણ નાખ્યું હોય ખાલી દાણો મણેક નાખ્યું 4 વીઘામાં. અને પછી ગયો તરાવેથી હલાડ કરી આવી ને 2-2:30 વાગે આવ્યો અહીંયાથી અને પછી ગયો ઘેર ખાવા. મોટર એની ચાલુ છે અટાણે તરાવની. બ્લોગ બનાવવાનું વેરું આવ્યું નહીં, તરાવ તમને દેખાડવાનું નહીં. હાલે તો પાછો જાય તો તમને દેખાડી ક્યાં હે ને શું હે ને કેટલું પાણી હે ને એ બધું. અટાણે આપણે જીરામ ચાલુ છે અને તરાવનું પાણી આવે છે ને એ ડાયરેક્ટ જે આ પ્રાગોળવાળી વાવ છે ને એમાં પડે છે અને અહીંયાથી મોટર ચાલુ થઈ આમાં આવે છે જીરામાં. પછી જીરું પી જાય એટલે ચણા તો ડાયરેક્ટ પીએ તરાવ મોટરથી. એને વાવમાં ના નાખવું પડે કારણ કે આ આમનું ટપાડવું પડે એટલે એને ફરજિયાત વાવમાં નાખવું પડે. એટલે પાણી પડે વાવમાં, વાવમાં થઈને અહીંયા આવે છે જીરામાં. અહીંયા એક વાઢી અડધી તો પી ગઈ છે. લાઈટ આવી જાવ કરતી હતી નકદ બપોર પાઈ લે પણ મને આજ મોડું થઈ ગયું. ઘેર ગયો ખાવા 2:30 વાગે ખાધું ને સીધો ચા સીધો પી લીધો. ચા બેન સીધો અહીંયા આવી ગયો. હવે બાપુ આવે છે ને પછી એ વારી જીરામાં અહીંયા હું તરાવની ડાયરેક્ટ વારી ચણામાં. અને ખાતર મેં કહ્યું ને એ પ્રમાણે થોડું વીઘે 5 કિલા જેવું નાખ્યું. ક્યાં કંઈક પારવું દેખાય નથી. જીરું આવું કંઈક છે જો સહેજ હૂક લાગે છે હવે ને પાણી પીએ એનો કલર બદલી જાય છે. એટલે 2 દીમાં સાવ રંગ બદલી જાય. જોઈએ હવે જીરાનો રંગ બદલે કે પછી અમારો બદલી જાય. ઉતારો આવશે તો અમારો રંગ બદલી જાય. પારવો ઉતારો હતો જૂનો. આ બધો ઉતારો હોય આ ઉતારો હે હજી રહી ગયા જીવતા
હવે આ પાણી પીએ ને એમાં લગભગ આ બધા છે ને એ જાતા રહે. મેં ખાતર નાખ્યું ઠેરાણું છે જો ક્યાંક જીરામાંથી. એટલે હવે શું થાય ટ્રાય તો કરવી. આટલા ટાઈમમાં અમે કોઈ દી ટૂંકમાં 40 દી નથી પાયું જીરાને. વધારે 25-30 દિન હોય ને પાઈને મૂકી દે. આજ ફેર ટ્રાય કરી હવે શું થાય. પાપડ મુકાઈ ગયા હતી એના 2 ડબ્બા આજ ફરીએ ભરાય ફરી એક જ ભરાયો હતો. અને માં શું કરે છે બધી ઢોકળાની ખાધા ઢોકળાની મરચાં ધોઈમાં મૂકી નાખ્યા, લસણ અહીંયા ખોલી લીધું ને ધાણા ભાજી સુધારી લે છે બધું હું કરી લે છે ને. તો લગભગ રોટલા ઘડીને પછી જ તાવડો મૂક્યો રોટલા ઘડી ગરમા ગરમ ખવડાવ રોટલા ઘડવાનું તેમ થઈ જાય ભેહું દોઈ લે તો ને રોટલા ઘડીને એકલો અઠું રોગી હું જ કરી મૂકે. પછી લાઇટ ન હોય ને તો કોઈ અધકચરી ચટણી ખાંડી હોય તો ખંડાઈ જાય. અને આ પૂછતા બધી હું જ કરી મૂકી ને પાપડે હામતા ફેંકવા છે. ઘણા ફેંકીને કોથરી ભરીને લઈ જાઉં મને રાખીએ તો ભલે નકર કાળી નથી ખાય બસ પાછા લેતા આવી. પલક બેન કે મારે ભરવામાં મેં ભરલે બેન નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગઈ કાલ હાટું કામે. હા અને આપણે હે ને 72 છે બાપા ખાવું હો 72 ને 2 કટકો ની હિંદે ને 2 તે ગણી લીધા હતા. સુરજ દાદા એને ઘેર જાય છે હાંજ પડી ગઈ કાંબે અને ભેહ ને હે ને 5:30 વાગ્યા છે 5:30 ને 5:45 થાય ને તો ઊભી થાય. એને ઘડિયાળ ના હોય ને તો કાયમનો એને ટાઈમ જ હોય કે આજ ટાઈમે ઊભું થવાનું. હિયારો હોય ને ઉનાળામાં જરૂર ના પડે. હિયારો હોય ને તો એ બોરોમાં અહીંયા તડકે રાખ્યો તો એટલે લગભગ તો આવી જ ગયો હે. અસલ આવી ગઈ. સાજીના ફૂલથી એ બનાવી અને ઈનોથી એ બનાવી. ઈનો એ હર એમ કે ઢોકળામાં એટલે આજ ફરી ઈનો નાખવું હે નકર સાજીનું ફૂલ હોય તો હાલે. વાહ બેન વાહ જઈ લે બેન. બાપુ જો વાડીએથી આવ્યા હે અને ટાઈટ ટાઈમ જીરી પડતી નથી. પાણી વગર જાય ને થોડી ટાઈટ પડે. લાવો ઢોકળા હાલો દઉં જો આ ઈલાન પડી હતી આ ધાણા પાડી આ લસણ ને લીલા મરચાં ચટણી બધું આમાં નાખી દીધું છે. જો આ બોરો આવી ગયો છે. હવે થાળીમાં નાખી આ એક છે આ ઈનો નાખી અને થાળી નાખી રોટલો કરી લે એટલે ઢોકળી બની જાય. આ એક વાટકો ભર્યો પેલો નાખ્યો ઈનો. થાળી કમ્પ્લીટ થઈ ગઈ છે. માગે એક આંખાથી ચેક કરો તો મીઠા મોરા કે તીખા હોય તો હજી ઓલા બેટર છે ને એમાં બધું પડી જાય એટલે મારથી નહીં ચખાય અને દમ થાય અને એકદમ ઉઈફા હાર્યો. લાવો જરાક ચાખી દે બીજું. મોરા તીખા સહેજ મોરા હે મીઠે નાખી દે મીઠું મીઠું નાખો બાકી રેડી છે. હવે આપણા ઢોકળા બની ગયા. ચાખી દે બેન કેવા થયા ચાખી તા દે માર દીકો બની ગયા અસલના પોતા પોતા હા. પછી ધગે અટાણે છે ને અમે વઘાર કે નહીં દે એમને ખાવું પછી હવા વઘાર ને દિયો મેન કારીગર ચાખ આવીને કહેતા જાય કે ઢોકળા એ જી હોય ઢોકળા કે બની ગયા. મેં કહ્યું ના હજી નથી બન્યા. આ તો બાબા બધી રસોઈ આ પાણી હાવ કમ્પ્લીટ પાછો દેતા જઈ કો વાટકો ઢોકળી બની ગઈ. અને અમારે તો ઢોકળા જ ખાવાના છે ને બાપુને એટલા રોટલા બાપુ કે એટલા થઈ રહે મને. અને ઢોકળી ને ચટણી દહીં ને દૂધ ને પાપડ ને આ છેલ્લી થાળી રહી જો માં ને પલક બે ઉતારી લઈએ ને એટલે રેડી ખાઈ લે. છેલ્લી થાળી છે હવે ગરમ ગરમ ખાવાના. અટાણે છે ને વઘારી નહીં અને પછી આ ટાઢા થાય ને કે ટાઢા વઘારી. હાલો વ્યારા પાણી કરી લીધા. હવે ચા પીવો એમાં એવું જાવું ટોપી જોઈને ચા પીવા કઈ સમજી ગયા પાણી જવાનું ટાઢવા તો ડબલ છે. બોલો મોજા વાના તે આમાં નાખી લેજો કેમ હાથમાં હા બીજું તો થઈ જાય હાથમાં તો કઈ જાય મોટર સાઇકલ એક ધરી જાય પગની બુટી પગને તો બૂટો એ ટાઢતા નહીં પડે એટલે તોય પડ્યો
અને મોટર ચાલુ તળાવની મોટર ચાલુ છે એ વાવમાં હા જવાનો વિચાર તો બે નો પણ મેઇન ટાટા નથી કરવું અને સવારે પાછા મને જવાનું મને મળો અને સવારે વહેલું જવાનું સવારે ઉઠીને કામ ઘણું એ પડખે હાલી જાય હાલ હવે ચા પાણી પી અને પછી નીકળ હારી આવીને મોટર ચાલુ કરી ઓલી તળાવની તો ચાલુ જ હતી એ વાવમાં પાણી જતું હતું આ વાવની છે ને અહીં જીરામાં ચાલુ કરી જીરામાં અહીં ખૂણામાં છે ને 6 પાટો બાકી છે એ પી જાય ને એટલે જીરું પી જાય પછી વાવમાં એ આગો થઈ ગયો છે અમે દિયાસમાં ગયા હતા 6 વાગે એટલે 2-2.5 કલાક જેવું પાણી પડ્યું એટલે એ આગો થઈ ગયો છે પછી છે ને આ 6 પાટો પી જાય ને પછી ચણામાં 2 ટોકમાં ચાલુ કર્યું જીરું પાઈ લીધું અને તરાવાળી મોટર છે ને એ ડાયરેક્ટમાં ચણામાં ચાલુ કરી દીધી અને આને હવે ઈમણી ચાલુ કરવી ચણામાં અહીંયા પડખે ને પડખે અને પાણી વારતા હોય રાતે ને રોલો ના પડે એવું તો બને જ નહીં એક રોલો પડી ગયો છે મારે આ છે ને જે આ મોઢું અહીંથી આમનામ ચડાવેલું હતું આ પાણી જતું હતું વાહ હવે આ લીલો ગડ્ડર છે ને અહીં ચડાવી અને ડાયરેક્ટ આમ લાઈનમાં ચડાવવો હે લાઈન દાબલ છે ને એમાં આ તો માથે જતું નવા પડામાં માથે કટકા પાછળ છે એમાં એવું અટાણે કાંઈ ગડર ને અડાયતા નહીં યાર આમાં હા ત્યાં છે ને એટલો લાંબો હતો અને આ ખોડો લે ઊંઘણું હતું ને ત્યાં બાંધેલ હતું ત્યાં ચડાવવા આમ જરાક આમ કર્યો ને ભાઈ બટકી પડ્યા એટલે ટૂંકો એટલે ઓલું ઉખેડીને ઓરું લીધું ગડર ઓરો લીધો અને હવે આ છે ને ભાઈ જાને અડાતું નથી આ લોઢા જેવો કઠણ થઈ ગયો હોય એટલે ગરમ કરવો જો હોય એટલે આ બધું જો સામગ્રી બધી ભેરી કરી છે કોથળીઓ ને એ આવું થાય ને ત્યાં 2 જણાની જરૂર પડે જો હવે કોઈ બાતી એક જણું પકડે ત્યાં થાય એક જણું અહીં ચડાવે ત્યાં થાય એટલે આવું હોય ને ત્યાં 2 જણાની જરૂર પડે એટલે આવું બધું હે ખેતીમાં તો આવું થયા રાખે જો આવા રોલા આવ્યા રાખે હાલો હવે ગરમ કરીને ચડાવી દઉં જો હાલી જાય તો લગભગ વાંધો નહીં આવે ગરમ કરીને એટલે કટણ અડાય એમ છે ને પાંહરો થાય એમ કીમણો કરાય એમ છે જ નહીં ખાલી જરાક જ આમ મળ્યો તો ભાંગી પડ્યો રોલો પડ્યો તો એ તો કરી લીધો કામ જો અહીંયા પડખે છે ને કાકડી કરી અને ગરમ કર્યો તો ચડી ગયો ને હાલી ગયો હે કાકડો હજી હલગી બીજું હલગાવ એ બધું હવે છે ને મારે 2 મટરું ચાલુ થઈ ગયું છે જાગણી ઓલો ગડ્ડર ચડાવ્યો ને વાવવારો એનું પાણી અહીંયા જાય છે અહીંથી આમણી વાંથી આમ પીતું આવે છે વાંથી આમ 10-15 પાટું પીએ અને ઓલી તરાવની મોટર છે એ આમ આગળ આમ ભૂકો અટાણે તમને નહીં દેખાય એ ભૂકા આગળ ઓરું પીતું આવે એટલે 2 અહીંયા પેર્યું થઈ જાય એટલે અટાણે હવે 2 આખું હું ઓલું આપણે હાલી ગરમ કરીને ચડાવી દીધું ને હવે એટલી ટૂંકમાં દાબ ના આવે માછલી નાખે હોય ને તો વળી થોડી ઘણી દાબ આવે એટલે નાખે તો વાંધો ના આવે જરાક અડી જાય તો હાલે અને તરાવનું અહીંયા જાય જો એ અહીંથી આમ પીતું જાય ઓલું માંથી આમ પીતું આવે એટલે હવે 2 ભેરી રાખી વળી આને વારી આવી ઘડીક જોઈને પછી ઊને વારી આવી હાલો ભાઈ વાગ્યા હે જાણે 12:10 થાય છે અને હવે જરાક કાંટાની જરૂર છે પાવાની જરૂર છે એટલે હવે મારે બનાવવો છે ચા અને પાવાનું 2 મોટરું હવે ભેરી માંડ્યું છે થવા નજીક આવી ગયું છે 8 પાટું રહ્યું ખાલી એટલે ચા પીવો છે હવે ચા પી લઈને બનાવી લઈને તાતા 3-4 પી જાય ને 3-4 પછી રહે એટલે હવે હું ચા પી લઉં અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી મળી હવે સવારે નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ